એ અહીંયા આવ્યા હતા. હવે 2 દિવસ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે તમે જઈને આ સરહદી વિસ્તારમાં જોઈ લો ચમચમ છે બધું. તો બધા રિપોર્ટો જે કહેવાય આપણા બનાસકાંઠાના, થરાદના, પાટણના બધા અમે ઘણા બધા એ વાતની એની ચર્ચા તમારી હોય એ ત્યાં કરી છે. અને પાણી પણ અત્યારે આજની તારીખમાં પણ 2 પાણી આપી શકાય એટલું નર્મદાનું પાણી ડેમમાં છે. અને ભગવાનને પ્રાર્થના કરે કે વધારે વર્ષે તો ત્યાંથી હોય તો ત્યાંથી પણ આપણે અહીં સુધી પહોંચાડીએ કર. અને શામળાને એ પણ પ્રાર્થના કરે કે શામળા અમે કઈ નાની મોટી મહેનત કરે એનાથી તો કઈ પૂરું થાય નહીં. વરસાદ તો તારે આવવો પડશે, કૃપા તો તારે કરવી પડશે. અમે હૃદયથી આંતરડાથી બધા પ્રાર્થના કરે છે કે માણસનો આપેલાથી માણસ અને પ્રાણીઓ પંખીઓ બધાનું પૂરું ન થાય એ તો તારે કૃપા કરવી પડશે. અને ગયા વખતે બધા રાડ્યું પાડતા હતા પાણી વધારે આવી ગયું વધારે આવી ગયું એટલે એમણે આપણે કીધું હશે ઉભારો વધારે આવી ગયું. એટલે હવે આપણે પ્રાર્થના કરો મહેરબાની કર, મોટું મન રાખ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. ભગવાન તું કૃપા કર, તારા વગર કશું થાય એવું નથી અને તું દયા કર.